તો ચા લઈ લીધી ને જો આ બધા આપણે ભાઈબંધો જો ચા અહીંયાથી માછી સુધી આપણે જીચીમાં જવાનું પછી આ જો રોપિયાનો નજારો શું આવે જો અત્યારે અમે 6 વાગે ચાલુ કર્યું હતું ચડવાનું અને અત્યારે 8 વાગ્યાની તૈયારી છે 8 વાગતા ત્યાં પહોંચી જઈશું ઉપર ફાઇનલી મિત્રો અમે દુધિયા તળાવે પહોંચી ગયા છીએ અને આ જો આવી રહ્યું તળાવ અને આખી પાલટી રહી જો અહીંયા જય માતાજી મિત્રો સ્વાગત છે અમારા નવા બ્લોગની અંદર આજે જવાના છીએ અમે પાવાગઢ એટલે જો અહીંયા બસ સ્ટેશન આવી ગયા છીએ આ છે અમારા ડીમાર્ટનું બસ સ્ટેશન અને હવે જઈએ છીએ ચા પીવા તો ચલો ચા પીવા વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મહાકાળી માના દર્શન કરે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો ચલો જઈએ ચા પીવા તો ચા લઈ લીધી ને જો આ બધા આપણે ભાઈબંધો જો ચા પીવો અને લેટ્સ ગો આ શું નામ ભાઈ તારું તારું રાજુ આ તો આવી ગયો ઘણે ફેર બ્લોગમાં અને અમારા ભૂઈનો છોકરો છે અને પાછળ એક ભાઈબંધ છે અને અમે મિત્રો બસ આવી ગઈ જુઓ ફાઇનલ મિત્રો અહીંયા ઉતરી ગયા બસ સ્ટેશન અહીંયા સામે હતું અને ઉપર જે દેખાય ને તમને જે લાઇટ પડતી છે ત્યાં પાવાગઢનું મતલબ મહાકાળી માનું મંદિર છે અને અહીંયા ચા પીવા જઈ રહ્યા અમે ફાઇનલ મિત્રો ચા ને નાસ્તો લઈને લીધો જો ચા નાસ્તો કરશું બધા અહીંયા બેઠા છે સવારમાં બધાના મોઢા અત્યારે ઊંઘમાં એ બધા હવે અહીંયા જીપમાં બેસી જવાનું છે માછી સુધી એના પછી આગળ તમને બતાવું કે કઈ રીતે ક્યાં જઈએ છીએ અને અત્યારનો માહોલ જુઓ ખાલી સવારમાં અત્યારે ટાઈમ જુઓ 5:24 થઈ છે બસ વિડીયોમાં એન્ડ સુધી બનાવ્યું છે ફાઇનલ મિત્રો આ જીપ્સીમાં મતલબ તુફાનમાં જવાનું હોય તુફાન નામાં ગાડીનું અને અહીંયાથી જવાનું હોય તો ચલો આ ગાડીમાંથી ઉતરી ગયા છીએ અને ભાઈ નજારો તમે જોઈ શકો હા ચલો જઈશું ઉપર હવે ઉપર ક્યાંય જવાનું લે ધુમ્મસ જોવો તમે ખાલી ગજબ ધુમ્મસ થાય મસ્ત વાતાવરણ અને આ સાઈડ કંઈક તળાવ જો સામેની સાઈડ તળાવ ફાઇનલી ચડી જાય અહીંયા ફૂલ વેચવાવાળાને ઉપર જોવા પાવાગઢ ચલો ફાઇનલી મિત્રો જો પગથિયા ચડવાના ચાલુ કરી દીધા અને અમે મંદિર દેખાય આ સાઈડ રોપ વે તો ફાઇનલ મિત્રો અહીંયા થોડે ઉપર આવ્યા છીએ તો અહીંયાથી કંઈક નજારો આવો દેખાયો આખો પાવાગઢનો નજારો ઉપર રોપ વે જે આવે ને અને આ સાઈડ હવે અહીંયા ફોટો પડાવવાનો હમણાં બસ ના અમે જો સુરત દાદા ઉગ્યા હજી અને સવારના વાગ્યા 6:19 થઈ ગયા એટલે 6:30 વાગ્યાની તૈયારી છે અને બસ અમે અહીંયા બે ભાઈઓ નજારો જોઈ રહ્યા છીએ તો નાનું જ દેખાય ને લ્યા તો ઝૂમ કરવાની અંદર હવે દેખાશે કમ્પ્લીટ જો બધી ડોલીઓ દેખાય કેટલી બધી ડોલીઓ ભાઈ એક નહીં બહુ ભાઈ અમે પાડે ફાઇનલ મિત્રો અહીં સુધી પહોંચવા આવ્યા છીએ અને અહીંયાથી જો દેખાડું તમને કેવું લાગે મંદિર જો આવી રહ્યું અને આ સાઈડ જોઈને તમને ખબર તો પડી હશે કેટલા થાકી જઈએ ખતરનાક પોલો ખાતા આવ્યા અને બહુ હાર્ડ સીડી છે અને બહુ વાર લાગે એવું હોય કંઈ નહીં હવે ઉપર જઈએ ને તમને દર્શન કરાવીએ ફાઇનલી મિત્રો અમે દુધિયા તળાવે પહોંચી જઈએ અને આ જો આવી રહ્યું તળાવ અને આખી પાલટી રહી જો અહીંયા ચડતા વાર લાગી ભીડ પડી ગઈ પણ પહોંચી ગયા ધીરે ધીરે કરીને અને હવે અહીંયા થોડું જ છે કેટલા પગથિયા હશે અહીંયા 200-300 પગથિયા હશે અને હું તો પહેલી વાર આવ્યો જો અહીંયા બધા અમુક લોકો નહીં રહ્યા અને અમુક લોકો હાથ પગ જોઈ રહ્યા અને અમે અહીંયા સાંજથી નજારો જોઈ રહ્યા મિત્રો અહીંયા આ બધી બજારો ભરાય અહીંયા જો આવી રીતે આમ તો નીચે તો ખાસી બજારો જતી રહી પણ આ તમને બતાવું નોર્મલી અહીંયા બજાર
અહીંયા પ્રસાદીને એવું બધું મળે, રમકડા ને એવું બધું. અને બસ હવે તૈયારી જો અહીંયાથી તમને બતાવું કેટલું રહ્યું. જો આવ્યો દરવાજો ગેટ એટલે પહોંચવાનું આપણે, એટલે પહોંચી જઈએ છીએ. ચલો ફટાફટ. અને આ પાર્ટીઓ જો જાય ચાલતી ચાલતી. મિત્રો જો અહીંયા ગેટ આવી ગયો. હવે ચડીએ જો બતાવું તમને. આવી રહ્યો ગેટ. હવે અહીંયા થોડુંક જ દૂર દર્શન કરવા માટે, પછી ફાઇનલી દર્શન કરશું અને તમને કરાવશું બધાને. જો તો ફાઇનલી મિત્રો અહીંયા આવવાનું છે. જો મંદિર અને આ સાઈડનો નજારો જુઓ તમે. અમે અહીંયા બેઠા હતા બધા આખું ટોળું. ખાલી જુઓ તમે પાછળનો વ્યૂ જુઓ. જો તમને થોડું ઝૂમ કરીને બતાવું. અને અહીંયા થાક તો બહુ લાગે છે. જો તમારાથી ચડાતું ના હોય તો રોપવેની સુવિધા એ જ કરો, ખોટું સાહસ નહીં કરવાનું. અને રોપવેને 150 રૂપિયા ટિકિટ. 150 ચાલે, 150 છે. તો ફાઇનલી મિત્રો મંદિરની જગ્યા આવી ગયા. આ જુઓ થોડુંક જ દૂર. હવે 2 મિનિટનો રસ્તો અને દર્શન કરશું આપણે, અને તમને બધાને બી કરાવશું. અને ચડતા બહુ વાર લાગી ગઈ. અને અહીંયાનો વ્યૂ તમે જુઓ એકવાર. જો ખાલી નજારો એકવાર ઉપરથી તો કેવું જોરદાર લાગે. આ જુઓ. અને પવનની વાત કરીએ તો તમને સ્પીકરમાં સંભળાતો જ હશે કે કેટલો પવન ચાલુ હોય. મારો અવાજ નોર્મલી નહીં સંભળાતો હોય. જો આ રસ્તેથી જીપ્સીમાં અવાયા અને આ વ્યૂ આજુબાજુનો ગજબ વ્યૂ. ઠીક છે ફાઇનલી મિત્રો અંદર જવાય અને તમને લોકોને દર્શન કરાવીશ. જો અહીંયા મંદિર આવી ગયું. અને અત્યારે સવારમાં જુઓ કેટલા વાગ્યા એને ભીડ જુઓ. દેખાય ટાઈમ જો 8:28 થાય. અને 8 વાગે પહોંચી ગયા હતા. અડધો કલાક દેખા થોડી વાર થાકી ગયા હતા. અને આ જો ભીડ ખાલી. હજી તો અંદર જવાનું હોય. આ ફાઇનલી તો દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ અને મજા આવી ગઈ. અને હવે થાક બી થોડો ઓછો થતો જાય ધીમે ધીમે. અને આ જો અહીંયા કંઈક છે પ્રસાદ કાઉન્ટર. અને આ સાઈડ કંઈક બધા બેઠા છે ટૂંકમાં. હવે ભાઈ સાંજે થોડી વાર બેસશું, ભાઈ નીચે જઈશું. ઉપાઈએ હવે નીચે જઈને થોડી વાર બેસશું. અને આ જો ઉપર અને આખું આવી રીતે. અને આ સાઈડ કઈ છે મને ખબર નહીં, પણ આ સાઈડ બી જે બી હું તમને બતાવીશ. ચલો જઈએ. આપણે ફાઇટરો નહીં બધા. ચલો હવે તમને ઓલી સાઈડ જઈને બતાવીએ. પાયા મિત્રો અહીંયા થોડી વાર આરામ કરી દે. અહીંયા જો 2 જણ ત્યાં બેઠા, એક અહીંયા એક અહીંયા. થાકી જઈએ એટલે થોડી વાર આરામ દર્શન તો કરીને આવ્યા. ફાઇનલી મિત્રો ઉતરી ગયા. હવે આપણે આ પાલટી ઉતરવા મળીએ. હવે આપણે ઉતરશું. બાય બાય કરશું પાવાગઢના અને આ નજારાને. ફાઇનલી મિત્રો સીડી ઉતરી ગયા અમે. જો આ ગેટ આવી ગયો નીચેનો. અને અહીંયા નાનું મોટું આ દુકાનો છે, સ્ટોલ. અને પસીનો બહુ થઈ ગયો કેમ કે અત્યારે વાગ્યા 2 મિનિટ 11:10 થઈ ગયા. અને ઉતરી જઈએ. હવે થોડી વાર રેસ્ટ કરશું, પછી ઘરે જવા માટે નીકળશું. અને તમને દર્શન કંઈ કેવું લાગ્યું કમેન્ટમાં જરૂરથી કહેજો. ચલો જઈએ.
ફાઇનલ મિત્રો નાસ્તો બાસ્તો કરીને જો બેસી જાય બસમાં અને હવે પાછું જવાનું આપણે ઘરે અમદાવાદ જઈશું હવે પછી તો ફાઇનલ મિત્રો રિક્ષામાં બેસીને જઈશું ઘરે. આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા બ્લોગની સાથે. બાય બાય. અને ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય. બધી નાખે ચેન્નાઈની ટીમની ટી-શર્ટ પહેરી લીધી. કઈ હાથ મારતી એટલે બંધ કરો. હા હાથ અહીંયા હાથ મારવાનો. ચલો.